અગ્નિકાંડની અંદર જે પીડિત પરિવાર છે તેમને ન્યાય મળે તે માટે કોંગ્રેસે 72 કલાકના ધરણા શરૂ કરવામાં આવ્યા છે। પીડિત પરિવારને ન્યાય મળે અને ઝડપી કાર્યવાહી થાય તે માટે કોંગ્રેસે આ કાર્યવાહી શરૂ કરી છે કે જેમાં 72 કલાકના ધરણા શરૂ કરાયા। ખાસ કરીને એસઆઈટી તપાસમાં કૌભાંડ થતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે। આ ઉપરાંત તટસ્થ અધિકારીઓ પાસે તપાસ કરાવવાની તેમણે માંગ કરી। મૃતક પરિવારને 4 લાખને બદલે 1 કરોડની સહાય આપવા માટે માંગ કરવામાં આવી છે। આ ધરણામાં જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા સહિતના નેતાઓ જોડાયા છે। ખાસ કરીને ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસે આ ધરણાનું આયોજન કર્યું હતું। બેદરકારી કહેવાય। જે જગ્યાએ ગયા એ પહેલા દિવસે ગયા પણ 5 ભૂલકાઓને બચાવવામાં એમને જીવ ખોયો છે, વીરગતિને પામ્યા છે। પણ અમારે બીજી આશા કાંઈ નથી, પણ જેને આ કર્યું છે ને એને સજા કરવી જોઈએ। અમે માંગણી કરીએ છીએ કે સુધા પાંડે, સુજાતા મજબૂદાર અને નિલરીપ રાય આવા નોન કરપ્ટ અને જેની કરોડરજ્જુ મજબૂત છે, જે કોંગ્રેસ ભાજપ કોઈનું પણ માને નહીં, સાચું હોય એ જ કરે એવા અધિકારીઓને તમે તપાસ ટીમમાં ના લો તો ન્યાયની અપેક્ષા પીડિત પરિવાર કે અમે કઈ રીતે રાખીએ। એટલે અમારી માગણી છે કે અધિકારીઓને એસઆઈટીમાં લો, 4 લાખનું વળતર 1 કરોડ કરવું જોઈએ અને 1.5 વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી કરી કોઈ પણ સંજોગોમાં આરોપીઓ જેલના સળિયા પાછળ જવા જોઈએ।